તો સાબરકાંઠાના હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અને વહેલી સવારે વરસેલા વરસાદે તબાહીના દ્રશ્યો સર્જ્યા। હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલી શગુન સોસાયટી નજીકથી પસાર થતો ટીપી રોડ હાલ તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। શગુન સોસાયટી નજીકથી પસાર થતો ટીપી રોડ લગભગ 27 જેટલી સોસાયટીઓને જોડતો મુખ્ય રસ્તો છે, પરંતુ આ મુખ્ય રસ્તા પર જ પાણી ફરી વળ્યા છે અને જેને લઈને સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તો કે અહીં પાલિકા પ્રશાસન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્યારે હાલ સાબરકાંઠામાં જે રીતે વહેલી સવારથી અંગત મોડી રાત્રિથી વરસાદી માહોલ છવાયો છે તેના કારણે કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, સાબરકાંઠામાં હાલ મેઘરાજાએ જે પ્રકારની પરિસ્થિતિ સર્જી છે, કયા કયા વિસ્તારો પ્રભાવિત? નગર સહિત જે ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો હિંમતનગરની મોટાભાગની જે સોસાયટીઓ છે, 27 કરતા પણ વધુ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ લઈને સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે સોસાયટીમાં ઢીંચણસમા પાણી, તો કેટલીક જગ્યાએ તો માથા સુધી પાણી પણ ફરી વળ્યા હતા, જેના કારણે કેટલીક કારો પણ ડૂબી ગઈ હતી વરસાદી પાણીમાં। તો આજે હિંમતનગરની જે સગુન સોસાયટીમાં પણ ઢીંચણસમા પાણી ભરાવાને વાહન ચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક પ્રમુખ ઉપસ્થિત, આપણે એમની પાસે જાણીશું આ કેટલા વર્ષથી સમસ્યા છે અને શું સમસ્યાનો તમારે સામનો કરવો પડે છે? આ સહકારી જીન વિસ્તારમાં સોસાયટી બની છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ન છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો નિવેડો આવતો નથી। દર વર્ષે આ રીતે પાણી ભરાઈ જાય છે અને જાનમાલનું નુકસાન થાય છે અને આખી રાત ભયના ઓથારે જીવવું પડે। ચોક્કસ કે જે રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો હતો, વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારોથી નીચાણવાળી અનેક એવી સોસાયટીઓ છે જેમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જે પાટીદાર સોસાયટી પ્રજ્ઞા પાર્ક છે ત્યાં જે પાર્કિંગમાં પાર્ક કરેલી જે 13 થી વધુ કારો પણ ડૂબી ગઈ હતી। તો આ ઉપરાંત જે અનેક એવી સોસાયટી છે કે જે વરસાદી પાણીમાં ગરકાવ થઈ, કેટલાક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા। જી પ્રીતિ। જે આ ઉપરાંત ઈશાન, જે રીતે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે અને જે રીતે આપે જણાવ્યું કે ઘણી સોસાયટીઓ પ્રભાવિત થઈ છે, તો શું પ્રી મોન્સૂનની કામગીરી નહોતી કરવામાં આવી? હજી ચોક્કસ કે તમે એકવાર ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે આ જે દ્રશ્યો છે કે અહીંયા જે વરસાદી પાણીને જે ગટરો છે, ગટરોમાં જ પાણી જતું નથી, તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે। પ્રી મોન્સૂનની કાર્યવાહી કહી શકાય કે જે અત્યારે હાલ તંત્ર અહીંયા જોવા પણ નથી આવ્યું। સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે હજી સુધી તંત્ર જોવા નથી આવ્યું। દર વર્ષે આ પ્રકારની સમસ્યા થતી હોય છે। જો પ્રી મોન્સૂનની કામગીરી કરવાની વાત હોય તો દર વર્ષે આ પ્રકારની સમસ્યાનું ઉદ્ભવતી ના હોય, પરંતુ આપણે ફરીથી પ્રમુખ સાથે વાત કરીશું। આ અંગે તમે પાલિકામાં રજૂઆત કરી હતી, શું દર વર્ષે નગરપાલિકામાં આ અંગેની રજૂઆત કરવામાં આવે છે, થઈ જશે એવા ખોટા વાયદા કરવામાં આવે છે અને પછી વરસાદ પૂરો થઈ જાય એટલે કોઈ પણ વ્યક્તિ આ પ્રશ્નનું ધ્યાન લેતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન સાંભળવામાં જ આવતો નથી। એટલે કે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નિવેડો નથી થતો, કે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનું ઉદ્ભવે છે। એટલે કે પ્રી મોન્સૂન પાલિકાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ ઈશાન, આભાર અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે તંત્રની લાલિયાવાડી છે, વારંવાર રજૂઆત છતાં પરંતુ અહીં કામગીરી થતી નથી। હિંમતનગરમાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને લઈને જે અનેક સોસાયટીઓ છે જે પાણીમાં ગરકાવ થઈ હતી। વાત કરવામાં આવે તો સહકારી જીન વિસ્તારમાં જે આવેલી છે આ સગુન સોસાયટી, અહીંયા આ રસ્તા ઉપરથી 10 થી 15 જેટલી સોસાયટીઓ આવેલી છે અને જે સોસાયટીઓમાં અવર જવર માટેનો માત્ર આ એક જ ટીપી રોડ છે કે જેના ઉપરથી વાહનો પસાર થઈ શકે છે, પરંતુ અત્યારે હાલ જે આ રસ્તા ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે લોકોની અવર જવર પણ અત્યારે હાલ તો બંધ થઈ ગઈ છે। કહી શકાય કે જે રીતે વરસાદી પાણી ભરાય છે, દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેનો કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી। બીજા દ્રશ્યો બતાવે કે સામે જે દુકાનો છે, દુકાનોમાં પણ વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે, તો બાઇકો ડૂબી ગઈ છે, તો કાર પણ અડધી ડૂબી ગઈ છે। એટલે કે કહી શકાય કે જે વરસાદી પાણી છે, વરસાદી પાણીએ રાત્રિ દરમિયાન જે કહેર વરસાવ્યો હતો, તો કેટલી જગ્યાએ ભૂવા પણ પડ્યા છે। એટલે કે જે વાહન ચાલકો તો અહીંયાથી પસાર થવામાં જ ટાળી રહ્યા છે અને જે વાહન ચાલકો ભૂલથી પણ નીકળી જાય છે તેમની વાહનો બહાર આવીને બગડી જતા હોય છે। એટલે કે કહી શકાય કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા આ સ્થાનિકોમાં અત્યારે હાલ તો રોજ જોવા મળી રહ્યો છે। જલ્દીમાં જલ્દી તંત્ર દ્વારા જે પાણીના નિકાલની કાર્યવાહી કરવામાં આવે તે હાલ તો સ્થાનિકોની માંગ ઉઠી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। તો સાબરકાંઠાના હિંમતનગર શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રિ બાદ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને લઈને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા।
નીચાણવાળા વિસ્તારોમાં ખુલ્લા પ્લોટોમાં મૂકેલ વાહનો ડૂબી ગયા છે, તો ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ 13 જેટલી કાર પાણીમાં ડૂબી ગયા હોવાના સમાચાર છે. અહીં પાટીદાર અને પ્રજ્ઞા પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા વાહનોને લાખોનું નુકસાન થયું. હિંમતનગર શહેરના દ્રશ્યો છે. અહીં ધોધમાર વરસાદના કારણે શહેર જાણે જળમગ્ન બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ સામે આવી રહ્યા છે. અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. ખાસ અહીં આ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લાખોનું નુકસાન થયું, કારણ કે 13 જેટલી કારો આ પાણીમાં ડૂબી ગઈ. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલ જે સોસાયટી છે, સોસાયટીમાં પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાવાને લઈને જે પાર્કિંગ કરેલી કારો છે તે તમામ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નોંધનીય છે કે જે 15 થી 17 જેટલી કારો છે તે કારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ. અચાનક જ રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો, વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી આ પ્રજ્ઞાકુંજ સોસાયટી છે અને ત્યાં આવા દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે. કઈ રીતે આ પાણી ભરાયું, કેટલું નુકસાન થયું છે? અત્યારે હાલ તો સાહેબ 1.5 કરોડનું નુકસાન તો આપણી સામે જ દેખાઈ રહ્યું છે. 13 ગાડીઓ ડૂબી ગઈ છે. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એવો છે કે આગળ જે પાણી જવાનો રસ્તો હતો એ રસ્તો બંધ થઈ ગયો છે અને ઉપરથી આવતું પાણી બી હવે વધી ગયું છે. રોડની સમસ્યા તો પહેલેથી હતી જ. અંદરની લાઇનના બી રોડ નથી બન્યા, ગટર લાઈનો બી નથી. એના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે. કાલે રાત્રે જે વરસાદ પડ્યો એના લીધે અત્યારે ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડી રહ્યું છે. આ સિવાય બીજી કોઈ જગ્યાએ પાણી ઘૂસ્યું? આ સિવાય પાછળ બી ઘૂસેલું છે અને જે સામે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે જે કોર્ટ બનેલા છે, કોર્ટથી જે જવાનો રસ્તો હતો પાણીના નિકાલનો, એ બંધ થઈ ગયો છે. એના કારણે આ રસ્તાની બંધ થવાના લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો પાલિકા તંત્ર કોઈ આવ્યું અહીંયા? ના, અમે સવારે મેસેજ કર્યા, જાણ કરી છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં. આગળ બી અમે નગરપાલિકામાં અને પંચાયતમાં બી રજૂઆત કરેલી છે, પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી. ચોક્કસ કે ખાસ કરીને અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અહીંયા તો રોડ રસ્તા પણ નથી બનાવ્યા અને જે પાણીનો નિકાલ છે, પાણીનો નિકાલ પણ યોગ્ય રીતે થતો નથી. તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો હજુ પણ વધુ વરસાદ આવશે તો આના કરતાં પણ વધુ પાણી ભરાય તેવી શક્યતા હાલ તો વર્તાઈ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અહીં હાલોલ પંથકમાં મેઘરાજાએ દળબલાટી બોલાવી. હાલોલમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. એવી સ્થિતિ અહીં સામે આવી રહી છે. જિલ્લામાં હાલ પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડબલાટી બોલાવી. અહીં 4 કલાકમાં જ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી. તો હાલોલના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો હાલોલમાં કે જ્યાં 8.5 ઇંચ વરસાદમાં હાલ શહેર પાણી થયું હોય તે પ્રકારના દ્રશ્યો પંચમહાલ પંથકમાં અલગ અલગ વિસ્તારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોસાયટીઓમાં પાણી ઘૂસી આવ્યા છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. તો ઘણા એવા વાહનો છે કે જેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો 8.5 ઇંચ વરસાદમાં હાલ અહીં પાણી જ આ પંથકમાં દેખાઈ રહ્યું છે. નોંધ્ય છે કે પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો અને છેલ્લા 4 કલાકમાં હાલોલ પંથકમાં મેઘરાજાએ જે બેટિંગ કરી છે, 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તાઓ પર જાણે નદી વહેવા લાગી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક વાહનો આ વરસાદના કારણે, ભારે વરસાદના કારણે જે પાણી ભરાયા છે તેના કારણે ફસાયા હતા. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. તો પંચમહાલ જિલ્લામાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ દ્વારા અહીં વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને આગાહી અનુસાર વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ હાલોલ પંથક કે જ્યાં 8 ઇંચ જેટલો વરસાદ, સૌથી વધુ વરસાદ આજે હાલોલ પંથકમાં પડ્યો છે અને આ વરસાદના કારણે અહીં આ પંથક પાણી જળમગ્ન થઈ ગયો છે. સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. તો હાલોલથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખૂબ જ ચોંકાવનારા, કારણ કે 8.5 ઇંચ વરસાદ અહીં ખાબક્યો. 4 કલાકની અંદર 8.5 ઇંચ વરસાદના કારણે હાલ પંથક જળમગ્ન થયું છે. તો પંચમહાલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. હાલોલમાં ભારે વરસાદથી તબાહી મચી છે. હાલોલમાં સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબ્યા છે.
મુકુંદલાલ સોસાયટીની બાજુમાં વિશ્વામિત્રી નાળુ એ ફૂલ જોશમાં જાય છે અને જેના કારણે અહીં વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે, લોકોને હાલાકી થઈ રહી છે। ત્યારે હાલ પંચમહાલમાં વરસાદને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે। રાજેશ, પંચમહાલમાં હાલ મેઘરાજાની કેવી ધબધબાટી? પ્રતિ પંચમહાલ જિલ્લામાં હાલ મેઘરાજા વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલોલમાં 7 ઇંચ વરસાદ ખાબક્યા બાદ હાલ જે વરસાદી માહોલ છે તે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ જે સોસાયટી વિસ્તારોમાં અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને હાલ પણ જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં હાલ પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેઘરાજા હાલોલ બાદ હાલ હવે ગોધરા પંથકમાં પણ ધબધબાટી બોલાવી છે, જેને લઈને ઠેર ઠેર હાલ જે વરસાદી માહોલમાં પાણી ભરાઈ જવા સાથે સાથે જ માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। હાલોલમાં ધીરે ધીરે હાલ પરિસ્થિતિ થાળે પડતી જોવા મળી રહી છે, પરંતુ હાલોલમાં જે વરસાદ ખાબક્યો છે જેને લઈને વાહનોને મોટી સંખ્યામાં નુકસાન થવાની પણ શક્યતાઓ હાલ નકારી શકાય એમ નથી। સાથે સાથે કેટલાક સોસાયટી વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા ફર્નિચર સહિતને પણ નુકસાન થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદી પાણી ઓસર્યા બાદ જ જે નુકસાન છે કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે જાણી। જી બિલકુલ। આ ઉપરાંત રાજેશ, જે રીતે આપે જણાવ્યું કે હાલોલમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હવે ગોધરામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે, આ ઉપરાંતના કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે? આ ઉપરાંતના ઘોગંબા પંથક અને કાલોલ પંથકમાં પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે। ઘોગંબા પંથકમાં પણ અવિરતપણે હાલ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પથરાળ હોવાથી ત્યાં પાણીનો ભરાવો થતો નથી, પરંતુ હાલ પણ ઘોગંબામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે પણ જે વરસાદ છે અવિરતપણે વરસી રહ્યો છે। જી પ્રીતિ। જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે પંચમહાલમાં મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી છે, હાલોલ બાદ હવે ગોધરામાં વરસાદી માહોલ। તો પંચમહાલ જિલ્લામાં સવારથી મેઘમહેર ધમાકેદાર થઈ રહી છે। પાવાગઢમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે। ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયા પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો હતો। ભક્તો વરસતા વરસાદમાં માતાના દર્શન માટે પહોંચ્યા, જો કે વરસાદ બાદ કુદરતી નજારો પણ જોવા મળ્યો। તો પાવાગઢમાં ધોધમાર વરસાદના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે। અહીં પગથિયા પરથી જે રીતે પાણીનો પ્રવાહ જોરદાર પ્રવાહ વહી રહ્યો છે, તેમ છતાં અહીં દર્શન માટે જે ભક્તો છે તે માતાના દર્શન માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે તમામ ભક્તો માતાના દર્શન માટે પાવાગઢ પહોંચી રહ્યા છે। તો અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે। મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે અહીં પાણી। શામળાજી બેચરપુરા પુલને અડકીને પાણી નીકળી રહ્યા છે। મેશ્વો નદી કિનારાના ગામડાઓને હાલ સતર્ક કરવામાં આવ્યા છે। જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે, તો ભિલોડા શામળાજી હાઈવે પર ડાયવર્ઝન પણ ફરી શરૂ કરવામાં આવ્યા છે। તો અરવલ્લીમાં હાલ વરસાદના કારણે ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે, જો કે આજે વરસાદનું જોર અહીં ઓછું રહેશે। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે માજૂન તેમજ મેશ્વો જળાશયો ઓવરફ્લોની સ્થિતિમાં છે। સાથે જ વાતક જળાશયમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે। આપણે હાલ ઊભા છીએ મેશ્વો જળાશય પાસે કે જ્યાં ઓવરફ્લોની સ્થિતિ યથાવત છે અને ધસમસતો પાણીનો જે પ્રવાહ છે તે મેશ્વો નદીમાં જઈ રહ્યો છે। સતત પાણીના પ્રવાહ વચ્ચે ગઈકાલથી જ જે પ્રકારે ભિલોડાથી શામળાજી જે હાઈવે છે તે બંધ થઈ જવા પામ્યો હતો। 3 ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા, પરંતુ રાત્રિ દરમિયાન પાણી ઓછું થતાં ત્યાં ડાયવર્ઝન ખોલી દેવામાં આવે છે। પરંતુ આપ જળ પ્રવાહ જોઈ શકો છો, જે પ્રકારે પાણીનો જે પ્રવાહ આવી રહ્યો છે। મેશ્વો જળાશયમાંથી જે ઓવરફ્લો થયું છે પાણી, તે સતત પાણી વહી રહ્યું છે અને મેશ્વો નદીમાં જઈ રહ્યું છે। લગભગ મેશ્વો, માજૂમ અને વાત્રકના લગભગ 60 થી 65 જેટલા ગામડાઓ હાલ એલર્ટ ઉપર છે કે નદી કિનારે લોકો ન જાય। હાલ આજે તો વરસાદનું જોર ઘટ્યું છે, તેવા સંજોગોમાં પાણી ઓસરી રહ્યા છે, પરંતુ ઉપરવાસમાં વરસાદના કારણે સતત પાણીનો પ્રવાહ નદીમાં વધવાના કારણે તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી, અરવલ્લી। તો તાપીમાં સોનગઢ તાલુકાના દોણ ગામે આવેલ ગૌમુખ ધોધમાં નહાવા ગયેલી 3 મહિલાઓ તણાઈ। અચાનક ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધી જતા 3 મહિલાઓ તણાઈ હતી। નવસારીના વિજલપોરથી ફરવા આવેલ 3 મહિલાઓમાંથી 2 મહિલાને બચાવી લેવામાં આવી, તો એકનું મોત નીપજ્યું।
68 વર્ષીય ભાનુબેન ગોરેસાનો મૃતદેહ મહારાષ્ટ્રની સીમ વિસ્તારમાંથી મળી આવ્યો. તો ધોધમાં નહાવા ગયેલી 3 મહિલાઓ કે જે ફસાઈ, જે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હેમંત જોડાઈ ગયા છે. હેમંત, આ મામલે શું વધુ અપડેટ? સોનગઢના જે ગૌમુખ ધામ છે, જ્યાં નવસારીની 3 મહિલાઓ ગતરોજ પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી અને એ પૈકી 2 મહિલાનો બચાવ થયો હતો, જ્યારે એક મહિલા વૃદ્ધા પાણીમાં તણાતા તેમનું મોત થયું હતું. અને આ બે ઘટના મહારાષ્ટ્રના સીમમાં બની હતી, જેને નવાપુર પોલીસે તપાસ હાથ ધરી. જી, આભાર માહિતી આપવા બદલ. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે. ગિરકિન્દ્રામાં ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો. ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી. તો પર્વતો પર લીલીછમ વનરાઈ સાથે ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો. ઝરમર વરસાદ અને ધુમ્મસ્યા માહોલમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મોજ માણવા શનિવાર અને રવિવાર વીકેન્ડ માટે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સાપુતારાથી આ આહલાદક ખૂબ ધુમ્મસ છે, વરસાદ બી ખૂબ સારો છે, એકદમ હિલ સ્ટેશન જે રિયલ સેન્સમાં કહેવાય એવું ફીલ થાય છે. લોકો બહુ દૂર દૂર સુધી જાય છે, ગુજરાતથી ઉત્તરાખંડ વગેરે આવું વાતાવરણ માટે. તો આપણા સુરતથી ખૂબ નજીક આપણું એકમાત્ર ગિરિમથક સાપુતારા જે છે ત્યાં અત્યારે તમને આવું વાતાવરણ મળશે. બધી જ એક્ટિવિટી ચાલુ છે, રસ્તામાં બી કોઈ પ્રોબ્લેમ નથી, ખાવા પીવાનું બધું જ અહીંયા મળી જશે તમને. બોટિંગ જેવી બધી એક્ટિવિટી ચાલુ છે. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ બગડાટી બોલાવી છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ખેડા, નડિયાદ, આણંદમાં વરસાદ ખાબક્યો. નડિયાદમાં તો વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે નડિયાદ શહેર બેટમાં ફેરવાઈ ગયું. નડિયાદના ડભાણ રોડ, કલેક્ટર કચેરી રોડ, સંતરામ મંદિર રોડ, રબારી કોલોની સહિતનો વિસ્તાર ડૂબી ગયો. એટલું જ નહીં, શહેરના 4માંથી 3 અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. તો શહેરના રોડ પર પણ જુઓ પાણીની મનમાની. કારના વ્હીલ ડૂબી ગયા, અડધી બાઇક ડૂબી ગઈ હોય એટલું પાણી ભરાયું. કમર સુધીના પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન થયા. અંડરપાસ બંધ થતા લોકો ઉપરથી નીકળતા નજરે પડ્યા. આ તરફ છોટાઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. જુઓ પાવી જેતપુર તાલુકાના વાવડી ગામના દ્રશ્યો. અહીં નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામની નદીમાં 150થી વધુ લોકો ફસાયા. શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા. ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને બચાવવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા. ગામ લોકોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો હતો. આ દ્રશ્યો સાબરકાંઠાના છે. હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા. 24 કલાકમાં ઈડરમાં 5 ઇંચ વરસાદ પડ્યો. હિંમતનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગરમાં 2 ઇંચ વરસાદ પડતા ગામની બજારો નદી બની ગઈ. તો ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું. ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા. રીચણસમાં પાણી ભરાતા હાલાકી થઈ વાહન ચાલકો પણ પરેશાન થયા. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ફરી નદી નાળા છલકાયા છે. ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની આવક વધતા નર્મદા ડેમ 93% ભરાયો. ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.51 મીટરને પાર પહોંચી, જેથી નર્મદા ડેમના 5 ગેટ 1.4 મીટર ખોલવામાં આવ્યા છે. જેના પગલે ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે જમાવટ કરતા પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું. પાનમ ડેમના 2 ગેટ 4 ફૂટ ખોલી 9,840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10,640 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે. મહેસાણાના ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલાયા. ધરોઈ ડેમના હાલમાં 4 ગેટ ખોલવામાં આવ્યા. 2 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 4 ફૂટ ખોલાયા. ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક છે. હાલ ધરોઈ ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમમાં હાલ 83.49% પાણીનો જથ્થો છે. ડેમની સપાટી 670.63 ફૂટ પર પહોંચી છે. બીજી તરફ અરવલ્લીના મોડાસાના માજમ ડેમના 4 દરવાજા ખોલાયા. 5,000 ક્યુસેકની સતત આવક સામે જાવક કરવામાં આવી છે. 4 દરવાજા 2.5 ફૂટ ખોલી 5,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 3 તાલુકાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો વૈડી, મેશ્વો ડેમમાં પણ પાણીની આવક થતાં જળાશયો છલકાયા.
સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય 95%થી વધુ ભરાઈ ગયો. ગુહાઈ ડેમમાં 12,600 ક્યુસેકથી વધુ પાણી છોડાયું, જેથી ગામડાઓને એલર્ટ કરાયા. ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર 4 વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો. હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. પિકઅપ વિયરમાંથી 8,500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું છે. હિંમતનગરના 4 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો. આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહી. માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. શેઠી, વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો. બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે. મોહન, વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી છે. આમલી ડેમના 3 દરવાજા ખોલાવતા વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની. અહીં ધાનેરાના સરાલ ગામે શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ જોવા મળ્યો. ચામુંડાનગર પ્રાથમિક શાળાની ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. શરૂઆતમાં તાવ આવવો અને ત્યારબાદ વધુ તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો હતો. ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ કે જેમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું. મોત બાદ ધાનેરા આરોગ્ય તંત્રે દવાનો છંટકાવ કર્યો. શાળા પરિવાર એક વિદ્યાર્થિનીના મોત બાદ શ્રદ્ધાંજલિ પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી. તો ધોરણ 8ની વિદ્યાર્થિનીનું ડેન્ગ્યુથી મોત. તો એને 24 તારીખનો તાવ આવેલો હતો અને એ પ્રાઇવેટમાં સારવાર લીધી હતી અને પછી આ ધાનેરા રામદેવ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા હતા. 27 તારીખને રાતના 12 વાગ્યાના આસપાસ એ આવેલા અને પછી સવારે 28 તારીખે સવારમાં એનું મરણ થયું હતું. ડૉક્ટર રામદેવના જો ડૉક્ટર સુરેશ પટેલ જોડે વાત થઈ તો એના જણાવ્યા મુજબ એને એક શંકાસ્પદ ડેન્ગ્યુનો કેસ જણાવેલ હતા અને કે વાયરલ ફ્લૂ પ્લેટલેટ કાઉન્ટના કાફી ઘટી ગયા હતા અને SpO2નું ઘણું ડાઉન થઈ ગયું હતું. 60-70% વચ્ચે હતું. અને એ લોકો મહેનત કરી હશે લેકિન બચાવી ના શક્યા. તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, ધાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુનો જે આ કેસ સામે આવ્યો છે તેને લઈને શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી ધાનેરા તાલુકાના સરાલ ગામમાં રહેતી એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. આ વિદ્યાર્થી સરાલ ગામના ચામુંડાનગર પ્રાથમિક શાળાના ધોરણ 8માં ભણતી હતી અને તેને તાવ આવ્યો હતો ને તે બાદ તેને ખાનગી જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી હતી ને સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં ડેન્ગ્યુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે વહીવટી તંત્રનું અને આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે કે આ શંકાસ્પદ ડેન્ગ્યુથી તેનું મોત થયું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને તે બાદ ગામમાં તેમજ શાળાની અંદર ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ કોઈ મચ્છરોનું બ્લડિંગ ના મળતા અત્યારે તો આરોગ્ય વિભાગની ટીમે પણ હાશકારો અનુભવ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ. મિયાગીમાં પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેનના એડવાન્સ E10 કોચની મુલાકાત લીધી. જાપાનના PM શિગેરુ ઇશિબા પણ તેમની સાથે અહીં હાજર હતા. બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી. આ દરમિયાન જાપાનીઝ PM ભારતના લોકો પાયલટને પણ મળ્યા હતા, જેમને જાપાનના ઇસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે. તેઓ જ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવશે. ત્યારે શુક્રવારે મોદીએ 15મા ભારત જાપાન સમિટમાં ભાગ લીધો. આ દરમિયાન બંને દેશો વચ્ચે 150 કરારો પર હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત જાપાન બાદ PM મોદી 2 દિવસની મુલાકાતે ચીન જશે. તેઓ રવિવારે SCO સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે. આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટીનાલ નજીક પહાડ તૂટવાની ઘટના સામે આવી, જેના કારણે ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો છે. જોકે મોટી દુર્ઘટના થતા ટળી છે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી ટ્રાફિક માટે બંધ થયો. જોકે પોલીસે સ્થિતિ જોઈને વાહનોને અગાઉથી જ રોકી દીધા હતા, જેથી મોટો અકસ્માત થતા ટળ્યો. અત્યારે પણ હાઈવે પર ઘણો કાટમાળ પડ્યો છે, જેના પુનઃસ્થાપનમાં ઘણો સમય લાગી શકે છે. તો જમ્મુ કાશ્મીરના રામબનના રાજગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની. વાદળ ફાટવાથી 3 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો લાપતા હોવાની માહિતી છે. બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ કરી છે. વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું.